ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 8वां श्लोक। श्री भगवानुवाच प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः। भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय। उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम्। हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते। છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહેશે, અનેન હેતુના જગત વિપરિવર્તતે. અનેન હેતુના, અનેન મયા અધ્યક્ષેણ હેતુના, હું કે જે આ સચરાચર જગત જે ઉત્પન્ન થાય છે માયા દ્વારા, એ માયા મારા
અધ્યક્ષપણા હેઠળ આ જગતને ઉત્પન્ન કરે છે. તો ભગવાને અહીંયા દર્શાવ્યું, જે કંઈ પણ જગત સર્જન, પાલન કે સંહાર થાય છે એ બધું જ માયા દ્વારા થાય છે, માયા શક્તિથી થાય છે. પરંતુ માયા સ્વયં રીતે કરી શકતી નથી. એ સ્વતંત્ર નથી, સ્વયં જળ છે. માટે શું તકલીફ થાય છે? હમિંગ બંધ કરો. એડજસ્ટ થતા કેટલી વાર લાગે? માયા સ્વયં જળ છે અને જળ વસ્તુ ક્યારેય પણ સ્વતંત્ર રીતે કોઈ કર્મમાં પ્રવૃત્ત થઈ શકે નહીં. અને કોઈ પણ કર્મમાં કે ક્રિયામાં પ્રવૃત્ત થવા માટે કોઈને કોઈ ચેતનનો આશ્રય લેવો પડે છે. તો ચેતનની સન્નિધિ વગર, ચેતનની પ્રેરણા વગર ક્યારેય પણ જળ પ્રવૃત્ત ના થાય. ભગવાન એને અહીંયા દર્શાવે છે, અનેન હેતુના, આ હેતુથી, આ કારણથી, એટલે કે મારા અધ્યક્ષત્વના કારણે જ જગત વિપરિવર્તતે, સમસ્ત જગત જે છે એ વિપરિણામ પામે છે. વિપરિણામ પામે છે એનો અર્થ એની ઉત્પત્તિ થાય છે, એનો સંહાર થાય છે. સર્વ પ્રકારના પરિણામો, વિકારનો આશ્રય આ જગત બને છે. ભગવાન આ બધા શ્લોકોમાં દર્શાવવા માંગે છે કે સમસ્ત બ્રહ્માંડ જે છે એ ચૈતન્યથી અધિષ્ઠિત છે. આખું જ બ્રહ્માંડ એક અખંડ ચૈતન્યમાં અધ્યસ્ત છે અને એના થકી જ બ્રહ્માંડની સર્વ પ્રવૃત્તિઓ થઈ રહેલી છે. આપણે પણ વ્યવહારમાં વિચાર કરીએ તો જ્યાં પણ કોઈ પ્રવૃત્તિ જણાય છે એની પાછળ કોઈને કોઈ ચેતન હંમેશા હોય જ છે. ચેતન વગર કોઈ પ્રવૃત્તિ, ક્રિયા ક્યારેય પણ હોતી નથી. સ્વયં ચૈતન્ય નિષ્ક્રિય છે, એનામાં કોઈ ક્રિયા નથી. સ્વયં વિક્રિયા રહિત છે, સ્વયં નિરવયવ છે, સ્વયં નિસંકલ્પ છે. અને છતાં પણ એના વગર કોઈ સંકલ્પ સંભવ નથી, એના વગર કોઈ ક્રિયા વિક્રિયા પણ સંભવ નથી. તો છેલ્લે આપણે વિચાર કરતા જોયું હતું, ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ ભાષ્યમાં દર્શાવે છે કે જગતની સર્વ પ્રવૃત્તિઓ અવગતિ નિષ્ઠા અવગતિ અવસાના એવ. અવગતિ નિષ્ઠા સર્વા પ્રવૃત્તિ. અવગતિ શબ્દનો અર્થ અહીંયા થાય છે જ્ઞાન. ગતિ શબ્દ અવ ઉપસર્ગપૂર્વક જ્યારે પ્રયોગ કરવામાં આવે તો એનો અર્થ થાય છે અવગતિ. તો ગતિ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ગમન અર્થમાં વપરાય છે, જવાના અર્થમાં, અને એ જ શબ્દ જ્ઞાનના અર્થમાં પણ વપરાય છે. કઠોપનિષદમાં યમરાજાએ કહ્યું હતું, અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. તો ત્યાં ગતિ શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. તો અવગતિનો અર્થ છે જ્ઞાન. ભાષ્યકાર કહે છે, સર્વા પ્રવૃત્તિ અવગતિ નિષ્ઠા. જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે એ અવગતિ નિષ્ઠ છે. અવગતિ નિષ્ઠ એનો અર્થ જ્ઞાનમાં નિષ્ઠ છે, ચૈતન્યમાં જ હંમેશા નિષ્ઠ છે. તો વ્યવહારમાં આપણે જોઈએ તો જે કંઈ પણ ક્રિયાઓ કહેવામાં આવે છે, જોવું, સાંભળવું, બોલવું, જવું, ખાવું, પીવું,
આ બધી જ ક્રિયાઓ શેના આધારે થાય છે? ચૈતન્યના આધારે જ થાય છે. એ દરેક ક્રિયાની સાથે હંમેશા અહમ લાગેલો હોય છે. હું જોઉં છું, હું સાંભળું છું, હું સૂંઘું છું, હું બોલું છું, હું જઉં છું, હું આવું છું, હું જ્ઞાન પ્રાપ્ત કરું છું. આ બધી જ ક્રિયાઓ જે છે એ સર્વ ક્રિયાઓ ક્યાં નિષ્ઠ છે? તો કે અહમમાં નિષ્ઠ છે. અને અહમ જે છે એ જ ચૈતન્ય છે. આપણે અનેક વખત જોયેલું છે, ચૈતન્યનું જ નામ શું છે? અહમ છે. જ્યારે પણ અહમ શબ્દનો પ્રયોગ થાય તો ચૈતન્ય ત્યાં ઇન્વેરિયેબલી ઉપસ્થિત હોય જ છે. ચૈતન્ય વગર અહમ શબ્દનો પ્રયોગ સંભવ બનતો નથી. માટે અહમ શબ્દનો અર્થ ચૈતન્ય આત્મા જ છે. અને આ સર્વ ક્રિયાઓની સિદ્ધિ અહમ વગર સંભવ બનતી નથી. તો જે કંઈ પણ જોવું, સાંભળવું, ખાવું, પીવું, જવું, સૂવું, આ સર્વ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ અહમને, ચૈતન્યને જ આશ્રિત હોય છે. તો એને કહેવાય છે અવગતિ નિષ્ઠા એવ સર્વા પ્રવૃત્તિ. સાથે સાથે આચાર્ય ત્યાં કહે છે અવગતિ પર્યવસાના. અવગતિ પર્યવસાના એનો અર્થ છે બધી જ પ્રવૃત્તિઓ ચૈતન્યમાં જ સમાપન થાય છે. એનું સમાપન, પર્યવસાન, એનો અંત પણ ચેતન આત્મામાં જ આવે છે. એનો પ્રારંભ ચેતન આત્મામાં છે અને એનો અંત પણ ચૈતન્ય આત્મામાં જ છે. અને અહીંયા વિચાર કરીએ તો માત્ર જોવા, સાંભળવાની ક્રિયારૂપ પ્રવૃત્તિ જ ચૈતન્યથી સિદ્ધ થાય છે એવું નથી, પરંતુ કોઈ પણ પ્રવૃત્તિને અર્થે જેની પણ આવશ્યકતા છે, જેને ત્રિપુટી કહેવામાં આવે છે, એ સમસ્ત ત્રિપુટી ચૈતન્યમાં જ પર્યવસિત છે. એમાં જ એ બધું જ સ્થિત છે. એની સિદ્ધિ એના આધારે જ સંભવ બને છે. જેમ આપણે એક ક્રિયા લઈએ, દર્શન ક્રિયા, જોવાની ક્રિયા. તો જોવાની ક્રિયા, દર્શન ક્રિયા જે લઈએ તો એમાં જે ત્રણ વસ્તુ કહેવામાં આવે છે, દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન, આને ત્રિપુટી કહેવામાં આવે. કર્તા, કર્મ, ક્રિયા. કર્તા, કર્મ અને ક્રિયાનો જે સમૂહ જે છે કે જેના દ્વારા સર્વ પ્રકારના વ્યવહારો સંભવ બને છે, એને શાસ્ત્રીય ભાષામાં ત્રિપુટી શબ્દથી ઓળખવામાં આવે છે. ત્રિપુટી એટલે ત્રણનો સમૂહ. જેમ કે દર્શન ક્રિયા, તો દર્શન ક્રિયામાં આ પુષ્પને જોવામાં આવે. ગુલાબ જે છે એ દર્શન ક્રિયાનો વિષય છે. એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરનાર હું જીવ, દ્રષ્ટા, અને આ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જે કંઈ પણ ક્રિયા છે એ છે દર્શન. તો દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન, આ ત્રિપુટી. જોઈએ તો આ ત્રિપુટી પણ સમસ્ત ત્રિપુટી શેના આધારે સિદ્ધ થાય છે? કે આત્મ ચૈતન્યથી જ સિદ્ધ થાય છે. જેમ કે દ્રષ્ટા ના હોય તો દ્રશ્યની સિદ્ધિ નહીં થાય. હું દ્રષ્ટા ન હોઉં તો દ્રશ્યની સિદ્ધિ સંભવ ના બને. એટલું જ નહીં, હું દ્રષ્ટા ન હોઉં તો દર્શન ક્રિયા પણ સંભવ નહીં બને. અને હું જે દ્રષ્ટા બનું છું એ પણ શેના આધારે છે? આંખથી, મનથી જે હું જોઉં છું એ પણ ચૈતન્યના આધારે જ છે. તો આ દ્રશ્ય પદાર્થ પુષ્પમસ્તિ, આ પુષ્પ છે. આ પુષ્પને હું જાણું છું, એ ભાસિત થાય છે. તો પુષ્પમસ્તિ, પુષ્પમ ભાતિ, પુષ્પમ પ્રિયઃ. અસ્તિ ભાતિ, અસ્તિનો અર્થ છે પુષ્પની સત્તા છે, અને એ પુષ્પની સત્તા જણાય છે, એને જ કહેવાય ભાતિ. વસ્તુનું હોવું અને વસ્તુનું જણાવવું. અહીંયા વિચાર કરો, વસ્તુનું હોવું કે વસ્તુનું જણાવવું શેના આધારે સિદ્ધ થાય છે? હા, આત્મ ચૈતન્યના આધારે.
તમે કહો કે આંખથી જોઈએ છે, આંખથી સિદ્ધ થાય છે, પરંતુ ખાલી આંખથી સંભવ બનતું નથી. આંખની પાછળ અંતઃકરણ મન હોવું જોઈએ. એમાં પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. એ પુષ્પાકાર વૃત્તિ કે જે ચૈતન્યથી સંમિલિત છે, એના પરિણામે જ આવરણ ભંગ આદિ ક્રિયાઓ થઈ અને પુષ્પનું ભાન થાય છે. તો ચૈતન્ય વગર પુષ્પનું ભાન સંભવ નથી. તો પુષ્પનું હોવું અને પુષ્પનું ભાન થવું શેના ઉપર આધારિત છે? ચૈતન્ય ઉપર જ આધારિત છે. ચેતન આત્મા જ એનું ભાન કરાવે છે, એનાથી જ એની સિદ્ધિ છે. એટલું જ નહીં, દર્શન ક્રિયા જે સંભવ બને છે એ પણ ચેતન વગર સંભવ નથી. દર્શન ક્રિયા જે અંતઃકરણ અને ચક્ષુરિન્દ્રિય દ્વારા જે સંભવ બને છે એ આત્મ ચૈતન્યને છોડી અને સંભવ બનતી નથી. તો ક્રિયાનું સાધન જે છે એ સાધન પણ ચૈતન્ય વગર પ્રવૃત્ત થવું અસંભવ છે. અને જ્યારે કહીએ છીએ કે હું દર્શન કરનાર, દર્શન ક્રિયાનો કરતા, તો દર્શન જે કરે છે દ્રષ્ટા, એનું એ દ્રષ્ટાનું દર્શન ક્યારેય પણ ચૈતન્ય વગર સંભવ બનવાનું નથી. તો ત્યાં પણ જે પણ દ્રષ્ટૃત્વ જે છે એ પણ આત્મ ચૈતન્ય ઉપર જ ટકેલું છે. આ દ્રશ્ય માટેનું જે દ્રષ્ટૃત્વ જે છે, દ્રષ્ટા હોવાપણું, એ શેના ઉપર ટકેલું છે? ચૈતન્ય ઉપર જ ટકેલું છે. તો દ્રષ્ટા, દર્શન, દ્રશ્ય, આ સમસ્ત ત્રિપુટી જે છે એ ત્રિપુટીનું પર્યવસાન આત્મ ચૈતન્યમાં જ છે. અને બ્રહ્માંડના સર્વ વ્યવહારો જે છે એ આ ત્રિપુટી દ્વારા જ થાય છે. તો સમસ્ત ત્રિપુટી આત્મ ચૈતન્યમાં જ એમાં જ અધ્યસ્ત છે. ચૈતન્ય જ એ સર્વનું અધિષ્ઠાન છે. એના વગર આ કોઈ ક્રિયા સંભવ બનતી નથી. માટે આચાર્ય અહીંયા કહ્યું કે અવગતિ પર્યવસાના સર્વા પ્રવૃત્તિ. એને જ ભગવાન અહીંયા સંક્ષેપમાં કહે છે, અનેન હેતુના જગત વિપરિવર્તતે, અનેન ચૈતન્યાત્મના હેતુના. આ ચૈતન્ય આત્માના કારણે જ એના અધિષ્ઠાન થકી જ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ સંભવ બને છે. આટલું કહ્યા પછી ભગવાન આગળ દર્શાવે છે કે આ સત્યને જે નથી જાણતા એ લોકો જીવનમાં કેટલું મોટું નુકસાન બહોરી લે છે અને એમનું જીવન કેવી રીતે વ્યર્થ છે. જીવનના સર્વ વ્યવહારો જ્યાં સુધી આ સત્યની ઉપલબ્ધિ ન કરી, સત્યને ન સમજ્યા, તો એનું જીવન, એના કર્મ, આ બધું જ વ્યર્થ છે. ભગવાન એ બાબત આગળના 2 શ્લોકમાં દર્શાવે છે. 11મો શ્લોક. અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતં પરમ ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ. ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે જે આ સત્યને સમજતા નથી, જે મારા પારમાર્થિક સ્વરૂપને સમજતા નથી, જે મને માત્ર એક દેહધારી રૂપે જ સમજે છે, એ લોકો કોણ છે? ભગવાન એને કહેશે મૂઢાહા. એ બધા મૂઢ પુરુષો છે. મામ મૂઢાહા અવજાનંતી. મૂઢ પુરુષો, મૂર્ખ પુરુષો જે છે એ મારી અવજ્ઞા કરે છે, અવમાનના કરે છે. શા માટે એ પ્રમાણે કરે છે? તો કહેશે પરમ ભાવમ મમ પરમ ભાવમ અજાનંતઃ. મારો જે પરમ ભાવ જે છે એને ન જાણીને માનુષીમ તનુમાશ્રિતમ મામ અવજાનંતી. હું કે જે અત્યારે એક
માનુષીમ તનુમ, મનુષ્યનું શરીર ધારણ કરીને અત્યારે જે હું અવતાર મેં ધારણ કરેલો છે મનુષ્ય શરીર રૂપે, તો જે મૂઢ પુરુષો છે એ મને કઈ રીતે સમજે છે, એમના જેવો જ એક મનુષ્ય મને સમજી લેશે. એમના જેવો જ એક મનુષ્ય મને સમજી અને મારી અવજ્ઞા કરે છે. મને જાણતા નથી, મારા પારમાર્થિક સ્વરૂપને સમજતા નથી. તો અવજાનંતિ મામ મૂઢાહ માનુષીમ તનુમાશ્રિતમ. મૂઢાહ શબ્દ એ મોહને દર્શાવે છે. પરમ ભાવમ અજાનંતઃ એ અજ્ઞાનને દર્શાવે છે. તો મૂળ છે અજ્ઞાન, અને અજ્ઞાનના કારણે ભ્રમ થાય છે, ભ્રાંતિ થાય છે. અધ્યાસ આ પ્રમાણે જ થાય છે. મૂળ વસ્તુનું અજ્ઞાન અને એના પરિણામે એનાથી કંઈક વિપરીત વસ્તુનું ભાન થવું. રજ્જુનું ભાન ન થાય ત્યારે જ સર્પનું ભાન થાય છે. તો અધિષ્ઠાનના અજ્ઞાનના કારણે અધ્યસ્ત જે છે એ સત્ય જણાવવા લાગે છે. અહીંયા ભગવાન કહે છે પરમ ભાવમ અજાનંતઃ, મારો પરમ ભાવ, ભાવ શબ્દનો અર્થ થાય છે હોવાપણું, અસ્તિત્વ. અને મારું પરમ અસ્તિત્વ એ શું છે, તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ જ મારું પરમ ભાવ છે, પારમાર્થિક સ્વરૂપ છે. અને એને જાણતા નથી. એને જાણતા નથી, પરિણામે શું ભ્રાંતિ થાય છે, તો કે ભગવાન કૃષ્ણ એટલે કોણ છે, તો કે આ એક જ આપણી જેમ જ 2 હાથ 2 પગ અને મસ્તક ધરાવનાર એક મનુષ્ય રૂપ જ, અને કદાચ કંઈક વધારે હોય તો ક્યારેક 2 ને બદલે 4 હાથ, એનાથી વધારે કંઈ છે નહીં. તો મનુષ્ય શરીર ધારણ કરેલું છે, તો એને જ માત્ર સામે રાખી અને વ્યવહાર કરવામાં આવે છે. તો એ જ સત્ય માની લેવામાં આવે છે. અધિષ્ઠાન સચ્ચિદાનંદ સ્વરૂપનું ભાન નથી, અને પરિણામે એક માનવ શરીરને જ સાચું માની અને ઈશ્વરને સમજવામાં આવે છે. અને એવી રીતે સમજે તો એ ક્યારેય પણ ઈશ્વર ભાવ સુધી પહોંચવાના નથી. એને કૃષ્ણ કઈ રીતે દેખાવાના છે, એક મનુષ્ય તરીકે જ દેખાવાના છે. એટલા માટે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો તો બધા કંઈ એને ઈશ્વર તરીકે જાણતા નહોતા, બધા કંઈ એને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે જાણતા નહોતા. અનેક હતા કે જે એને માત્ર મનુષ્ય તરીકે જ જાણતા હતા. ખાસ કરીને એમના જે વેરી દુશ્મન જે બધા હતા, જે દ્વેષ કરતા હતા એમના પ્રત્યે, બધા એને મનુષ્ય તરીકે જ જાણતા હતા. પછી એમાં જરાસંઘ હોય, કંસ હોય, શિશુપાલ હોય, જે પણ હોય, કે દુર્યોધન હોય, આ બધાને કૃષ્ણ કેવા લાગતા હતા, એક સામાન્ય મનુષ્ય જ લાગતા હતા. બલકી એ લોકોને તો એવું લાગતું હતું કે અમે તો મહાન રાજાઓ છીએ, મોટા મોટા રાજ્યના રાજાઓ છીએ. ત્યારે કૃષ્ણ તો કોણ છે, ગોવાળિયો માત્ર છે. એ તો એક ગામનો છોરો છે, એનાથી વધારે કંઈ છે નહીં. એવી રીતે જ એને સમજતા હતા. એટલા માટે તો એમની સામે યુદ્ધ કરવા માટેનું સાહસ કરે, એમને કેદ કરવા માટેનું સાહસ કરે. દુર્યોધને એ પ્રમાણે યોજના બનાવી હતી. જ્યારે સંધિ માટે કૃષ્ણ આવે પાંડવ તરફથી સંધિ કરવા માટે, ત્યારે કૃષ્ણને શું કરી લેવાના, કેદ કરી લેવાના, પકડી લેવાના. પણ ત્યારે પછી ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું પડે. વિશ્વરૂપ ત્યાં પ્રગટ કર્યું અને દુર્યોધનને ખ્યાલ આવ્યો કે આપણા હાથની વાત નથી. પરંતુ મૂઢતા એટલી બધી હતી કે ફરી પાછો એ કૃષ્ણને માનવ તરીકે જ જોવા લાગેલો હતો. જો એ ખરેખર સમજી ગયો હોત તો યુદ્ધમાં પ્રવૃત્ત થાત જ નહીં. એ સમજી શકત કે આવી શક્તિ જે અર્જુનની સાથે હોય અને ક્યારેય હું જીતી શકું નહીં. પરંતુ તરત જ એને ભૂલી જાય છે અને ફરી પાછું એ જ વિચારે છે કે કૃષ્ણ તે કોણ એવી મોટી શક્તિ છે કે આ તો મને ભ્રમ થઈ ગયો હશે, બાકી કૃષ્ણમાં આવું કંઈ હોય નહીં. તો ભગવાન જ્યારે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે ત્યારે પણ આવા મૂઢ મનુષ્ય જે છે એ સત્ય છે એને ભ્રમ માનવા લાગે છે. તો અનેક રૂપે કૃષ્ણ પ્રગટ થયા તો દુર્યોધનને થયું કે આ તો મને કંઈ ભ્રમ થઈ ગયો, મારા મનમાં કંઈક થઈ ગયું એટલે મને આવું બધું દેખાવા લાગ્યું. બાકી તો એ કોણ છે, કૃષ્ણ સામાન્ય મનુષ્ય જ છે, એનાથી વિશેષ કંઈ નથી. તો એને જ મૂઢતા કહેવામાં આવે. સત્ય સામે હોય છતાં પણ સત્યનો નિષેધ કરે અને જે સત્ય નથી એને જ સત્ય માનવા માટે બુદ્ધિમાં આગ્રહ રહે, તો એક પ્રકારની મોહિત બુદ્ધિ છે, મૂઢ બુદ્ધિ છે, એક પ્રકારની મૂર્ખામી છે. તો માનુષીમ તનુમાશ્રિતમ,
મને એક મનુષ્યના શરીરને આશ્રિત માને છે. કૃષ્ણ એટલે કોણ? આ માનવ શરીરમાં જે એક જીવ રહેલ છે એ જ કોણ છે? કૃષ્ણ છે. અને એ પ્રમાણે માની મામ અવજાનંતી, મારી અવજ્ઞા કરે છે. પરમ ભાવમ અજાનંત, ભગવાન કહે છે કે વાસ્તવમાં તો હું કોણ છું? એક શરીર ધારણ કરીને અહીંયા છું અને છતાં પણ મારું પારમાર્થિક સ્વરૂપ શું છે કે હું સર્વના શરીરોમાં આત્મા રૂપે બિરાજમાન છું. દરેકના આત્મા રૂપે હું જ રહેલો છું. તો ભગવાન આડકતરી રીતે ઉપદેશ આપે છે કે હું માત્ર એક જ શરીરમાં નથી, પરંતુ મારું વાસ્તવિક સ્વરૂપ દરેકની અંદર જ રહેલું છે. દરેકના આત્મા રૂપે, દરેકના અંતરદૃક રૂપે હું પોતે જ બિરાજમાન છું. પરંતુ એને પણ મનુષ્ય જાણતા નથી અને ત્યાં પણ એ પોતાને શું માની લેશે? પોતાને એક શરીરધારી જ માની લેશે અને પરિણામે શરીરનું લાલન પાલન, એને સજાવવું ધજાવવું એ કાર્યમાં એ લાગી જાય છે. એની દ્રષ્ટિ માત્ર શરીરમાં જ સીમિત થઈ જાય છે. તો મોટાભાગના જીવો જે છે પોતાને દેહ રૂપે માનીને જ વ્યવહાર કરે છે. હું એક દેહ છું, સામેનો બીજો દેહ છે. આ સ્થૂલ બુદ્ધિને આધારે જ મોટાભાગનો વ્યવહાર થાય છે. મોટાભાગના જીવો આ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જ મૃત્યુ પામે છે. કેટલા જીવો છે કે જેને આ સાંભળવા કે વિચાર કરવા મળે છે કે હું આ સ્થૂલ શરીર કે સૂક્ષ્મ શરીર આદિથી વિલક્ષણ એવો અસંગ એવો આત્મા છું કે એનાથી પણ જુદો આત્મા સુધી ના પહોંચે તો પણ એનાથી આગળ જનાર હું કોઈક જીવ છું. એ રીતની બુદ્ધિ પણ ઘણા બધાને બનતી નથી. તો હું આત્મા છું એ પ્રકારની બુદ્ધિ તો અત્યંત દુર્લભ છે. એવો વિવેક પ્રાપ્ત થવો, એ પ્રમાણેનો સત્સંગ પ્રાપ્ત થવો, એ વિચાર કરવા માટે બુદ્ધિ પ્રવૃત્ત થવી, આ બધી જ બાબતો અત્યંત દુર્લભ છે. માટે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ, હજારો મનુષ્યમાંથી કોઈક જ આ માટે પ્રયત્ન કરે છે. તો કોઈકને જ આ ભાગ્ય પ્રાપ્ત થાય છે. બાકી તો શ્રવણાયાપી બહુભિર્યો ન લભ્ય, સાંભળવા માટે પણ ઘણા બધાને મળતું નથી, મોટા ભાગનાને મળતું નથી. સત્સંગ કેટલાને મળે છે અને મળે તો પણ એમાં રુચિ કેટલાને થાય છે? બધાને માટે ઉપલબ્ધ છે. ભગવાન એ ઉપલબ્ધિ બધાને કરાવે જ છે, પરંતુ દરેકને એની વેલ્યુ સમજાતી નથી, એનું મહત્વ સમજાતું નથી. માટે મળતું હોવા છતાં પણ એનો લાભ ઉઠાવતા નથી. તો મોટા ભાગના જીવો મનુષ્ય દુર્લભ એવો માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી પણ અજ્ઞાનતા અને અજ્ઞાનતામાં જ મૃત્યુ પામે છે અને એ જ સૌથી મોટો દોષ છે. માટે જ કહેવામાં આવે અજ્ઞાની થઈ અને જન્મ પામવો એ કોઈ મોટો દોષ નથી, કારણ કે આપણા હાથની વાત નથી. પરંતુ અજ્ઞાની અને અજ્ઞાની રહીને જ મૃત્યુ પામવું એ બહુ મોટી ભૂલ છે, બહુ મોટો દોષ છે. કારણ કે જ્ઞાન નિવૃત્તિ કરવા માટે ઈશ્વરે આપણને બુદ્ધિ આપેલી છે, વિવેક શક્તિ આપેલી છે. તો મનુષ્ય શરીર, વિવેક શક્તિ આ બધું પ્રાપ્ત કર્યા પછી પણ અજ્ઞાનની ગર્તમાં ને ગર્તમાં જ જો મનુષ્ય રહે તો એ ખરેખર એ જ મહાન પાપ છે. માટે સુભાષિતમાં કહેવામાં આવે છે કે જેને મનુષ્ય શરીર ધારણ કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો એ તો કોણ છે? કહે છે એ જ મોટો ચોર છે, જેણે પોતાના આત્માને ના સમજ્યો. ચૌરેણ આત્માપહારિણા, એણે પોતાના આત્મ સ્વરૂપનું જ હરણ કરી લીધું છે, એને ભૂલાવી દીધેલું છે. ભગવાન અહીંયા એવા જ કોઈક આક્રોશ સાથે વાત કરે છે. ભગવાનની કરુણા જે છે એ આક્રોશ રૂપે ક્યારેક ક્યારેક પ્રગટ થાય છે, કારણ કે કરુણા નિધાન છે. જીવોને અજ્ઞાનમાં સબળતા એને એ જ ભૂલો ફરી ફરી કરતા જ્યારે ભગવાન જુએ તો એમના અંતરમાં પણ એમની કરુણા જે છે એ કરુણા એક આક્રોશનું રૂપ ધારણ કરી લે છે. તો કરુણા પણ આક્રોશ રૂપે પ્રગટ થાય છે. જેવી રીતે મા બાપની બાળક પ્રત્યેની કરુણા કે દયા આક્રોશ રૂપે પ્રગટ થાય છે. બાળકના હિતની વાત કરવામાં આવે પણ એ ન સાંભળે તો એને એક થપ્પડ લગાવી દેવામાં આવે, તો એ થપ્પડ જે છે એ શું છે? એ મા બાપની કરુણા છે. અંતરનો જે ભાવ વાત્સલ્ય જે છે એ વાત્સલ્ય ક્યારેક આ પ્રમાણે ગુસ્સા રૂપે પ્રગટ થઈ જાય છે.
તો ભગવાનની કરુણા જે છે એ કરુણા અહીંયા આ 2 શ્લોકમાં આવા મૂળ જીવોને જોઈ અને જાણે કે એક પ્રકારના આક્રોશ રૂપે પ્રગટ થાય છે. તો મામ પરમ ભાવમ અજાનંતઃ, મારા આ સ્વરૂપને એ જાણતા નથી. હું તો દરેકના ઘટમાં બિરાજમાન છું. દરેક મનુષ્યના શરીરના અંતરાત્મા રૂપે હું પોતે જ રહેલો છું. પરંતુ કેટલા મનુષ્યો મને જાણે છે? એ તો શું જાણે છે? ભગવાન કૃષ્ણ એટલે કોણ? તો કે માત્ર એક શરીર ધારીશ, દર આઠમે આવે છે, હે ને, અને ફરી પાછા એ મોટા થતા જ નથી. બીજા વર્ષે ફરી પાછો જન્મ થાય, દર વર્ષે જન્મ થાય. તો દર આઠમે જન્મ થાય છે. કોનો? દેહધારી કૃષ્ણનો જન્મ થાય છે. જરૂર એ અવતાર ધારણ કરે છે, પણ એ અવતાર કોણે ધારણ કરેલો છે? જે સર્વના દેહમાં અંતરાત્મા રૂપે જે બિરાજમાન છે એ જ એ અવતાર રૂપે પ્રગટ થાય છે. તો ભગવાન કૃષ્ણ કહે છે, મને માત્ર એક શરીર રૂપે જાણવો એ તો મારું જ્ઞાન કેવું છે? મારા સંદર્ભનું જ્ઞાન માત્ર એક અંશ જ્ઞાન જ છે, એનાથી વિશેષ કંઈ નથી. બલ્કિ હું કોણ છું? હું સર્વવ્યાપક સર્વના આત્મા સ્વરૂપે બિરાજમાન છું. હું કોણ છું? આ સમસ્ત ભૂત ગ્રામ બ્રહ્માંડનું અધિષ્ઠાન હું છું. તો એ રીતે મને સમજવો એ જ મારું વાસ્તવિક જ્ઞાન છે, એ જ મારું સત્ય જ્ઞાન છે. માટે જ કહેવામાં આવે કે જ્યારે ભક્તિ કરીએ તો ભક્તિ ધીમે ધીમે વિસ્તૃત થવી જોઈએ. કૃષ્ણની ભક્તિ શરૂ થાય, જરૂર મુરલી મનોહર રૂપે શરૂ થાય, પરંતુ એ મુરલી મનોહર વિગ્રહમાંથી કૃષ્ણને ધીમે ધીમે બહાર કાઢવા પડે કે જે અહીંયા પણ છે એ જ બીજા જીવોના અંતરમાં પણ બિરાજમાન છે. તો દરેકના અંતરમાં એ જ મુરલી મનોહર આત્મા સ્વરૂપે રહેલ છે. એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ. ભગવાન ભાગવતમાં કહે છે કે ગોવિંદમાં અનન્ય ભક્તિ એટલે શું છે? તો ત્યાં ભગવાન અનન્ય ભક્તિને દર્શાવે છે. એકાંત ભક્તિ, એકાંત ભક્તિ એટલે અનન્ય ભક્તિ, ઐકાંતિક ભક્તિ. ગોવિંદમાં ઐકાંતિક અનન્ય ભક્તિ એટલે શું છે? સર્વત્ર તદીક્ષણમ. સર્વત્ર ગોવિંદનું દર્શન, સર્વત્ર ઈશ્વરનું દર્શન એ જ એની સાચી ભક્તિ છે. વાસુદેવ સર્વમિતિ ભગવાન સ્વયં કહે છે. સમહાત્મા સુદુર્લભ, ગીતાજીમાં જ ભગવાન કહે છે જે મારા સ્વરૂપને, જે હું વાસુદેવ, મને જે સર્વ રૂપે જાણે છે એ જ કોણ છે? મહાત્મા છે. અને એવો મહાત્મા દુર્લભ છે. તો ગોવિંદનું સર્વત્ર દર્શન, નારાયણમયમ સર્વમ જગત, આ પ્રમાણેનું દર્શન જે છે એ ઘણું દુર્લભ દર્શન છે, પણ એ જ સાચી ભક્તિ છે. સર્વત્ર એક જ પ્રભુ બિરાજમાન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક જ શ્રીહરિ અખિલ બ્રહ્માંડમાં બિરાજમાન છે. અને એને જ ભગવાન અહીંયા કહે છે કે એ જ મારો પરમ ભાવ છે, આ જ મારું પારમાર્થિક સ્વરૂપ છે. યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. યચ્ચ કિંચિત જગત સર્વમ, પુરુષ સૂક્તમમાં કહે છે જે કંઈ પણ આ સમસ્ત જગત છે એમાં યત કિંચિત દૃશ્યતે શ્રૂયતે પીવા, જે કંઈ પણ એમાં દેખાય છે અને જે કંઈ પણ સંભળાય છે. તો જે પણ દેખાય છે, જે પણ સંભળાય છે એ બધું જ શું છે? નારાયણ છે. અંતર્બહિશ્ચ તત્સ્થિત્વા વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. અંતર્બહિશ્ચ અંદર અને બહાર, સર્વત્ર કોણ છે? તો કે નારાયણ જ વ્યાપ્ય, બધાને વ્યાપીને કોણ રહેલ છે? નારાયણ જ રહેલ છે. તો વેદ વચન છે, વેદ નારાયણના સ્વરૂપને આ પ્રમાણે દર્શાવે છે કે એ જ સર્વત્ર રહેલ છે. જે કંઈ પણ સંભળાય છે, દેખાય છે, બધું શું છે? તો કે નારાયણ છે. એનો જ અર્થ શું? અવગતિ નિષ્ઠા અવગતિ પર્યવસાના સર્વા પ્રવૃત્તિ, સર્વ કંઈ નારાયણમય જ છે.
માટે જ સંન્યાસીનો મંત્ર શું હોય છે? નારાયણ નારાયણ. સર્વત્ર કોને જુએ છે? નારાયણને. સામે બીજા સંન્યાસી મળે તો નારાયણ, કોઈ પ્રણામ કરે તો નારાયણ. એ પ્રણામ કરનારો પણ નારાયણ છે, જેને કરવામાં આવે છે એ પણ નારાયણ જ છે. તો સર્વત્ર કોણ વ્યાપ્ત છે? એક જ નારાયણ વ્યાપ્ત છે. જે સંભળાય દેખાય આ સર્વ વિષયો જે છે એને પણ કહેશે કે બધું જ નારાયણ સ્વરૂપ જ છે. તો જે પણ દેખાય છે, યદ્યત દૃશ્યતે ચક્ષુર્ભ્યામ યદ્યત શૃણ્મતે શ્રોત્રાભ્યામ, એ બધું જ શું છે? તો કે બ્રહ્મ સ્વરૂપ જ છે, નારાયણ સ્વરૂપ જ છે. દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. દ્રષ્ટિને જ્ઞાનમય કરી અને બ્રહ્મમય જગતનું દર્શન કરો. ભગવાન કહેશે કે આવું દર્શન આ લોકો કરી શકતા નથી, અને પરિણામે કોનું દર્શન કરે છે? દેહનું જ દર્શન કરે છે. પોતાને પણ એક દેહ રૂપે માને છે, અને જેની સાથે વ્યવહાર કરે છે એને પણ એક શરીર રૂપે જ એ માને છે, અને પરિણામે ઝઘડા કરે છે, લડાઈ કરે છે. જો બંનેમાં એક જ આત્મા દેખાતો હોય, એક જ પરમાત્મા દેખાતો હોય, તો લડાઈ ઝઘડાને કોઈ સ્થાન રહેતું નથી, પણ એ પ્રમાણેનું દર્શન થતું નથી. તો ભગવાન અહીંયા કહેશે અવજાનંતી, માટે એ શું કરે છે? અવજ્ઞા કરે છે. સત્યને ન જાણવાના કારણે જ સત્યની અવજ્ઞા કરતા રહે છે, અને માટે એ કહેવાશે મૂઢાહા. મૂઢ છે, મૂર્ખ છે. અને આ પ્રમાણેની મૂર્ખતા કરતા હોવાના કારણે જ એમનું જીવન પણ આખું વ્યર્થ જાય છે. અને ભગવાન આગળના શ્લોકમાં કહેશે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિમ મોહિનીં શ્રિતાઃ તો ભગવાન આક્રોશમાં આવીને કહેશે કે આ બધા કેવા છે? મોઘાશા મોઘ કર્માણઃ મોઘ જ્ઞાનાઃ. એકવાર કહેવાથી એમને સંતોષ થતો નથી. એ ભગવાન કહેશે એમની આશાઓ બધી વ્યર્થ છે, એમના કર્મો બધા નકામા છે, અને એમનું જ્ઞાન પણ બધું નકામું જ છે. કેટલું બધું કહી દીધું. એક ખાલી કહી દીધું હોત કે એમનું જીવન વ્યર્થ છે તો વાત પૂરી થઈ જાત, પણ ભગવાન અહીંયા એક પછી એક જાણે ગણી ગણીને બોલતા હોય ને એવી રીતે અહીંયા ગણાવે છે કે આ બધાનું આ બધું કેવું છે? નકામું જાય છે. મોઘાશા, મોઘ શબ્દનો અર્થ થાય વ્યર્થ, નિરર્થક. એમની આશાઓ બધી નિરર્થક છે, વ્યર્થ છે. મોઘ કર્માણઃ, એમના કર્મો પણ બધા વ્યર્થ છે. મોઘ જ્ઞાનાઃ, એમનું જ્ઞાન જે છે એ પણ બધું નકામું જ છે. વિચેતસઃ, વિચેતસઃ, એમની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? વિપરીત થઈ ગઈ છે. અને આવા ને આવા અવિવેકમાં જીવીને અંતે રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. એ કઈ પ્રકૃતિનો આશ્રય લઈને રહેશે? તો કે રાક્ષસીમ આસુરીમ. એક શબ્દથી એમને સંતોષ ના થયો તો રાક્ષસી કહી દીધું ને આસુરી પણ કહી દીધું. ભગવાન કૃષ્ણ આવી ભાષા બહુ ઓછી વાપરે, પણ કહ્યું એમ અહીંયા આક્રોશ પ્રગટ થઈ રહેલો છે કે આ બધા કેવા થઈ ગયા? તો કે રાક્ષસ છે. બધા કેવા છે? તો કે અસુર છે. અસુર એટલે દાનવ. અને એવી પ્રકૃતિને આશ્રિત થઈ અને મોહમાં પડેલા છે. મોહિનીમ પ્રકૃતિમ શ્રિતાઃ. આ રાક્ષસી આસુરી પ્રકૃતિ જે છે કેવી છે? તો કે મોહિની, મોહમાં નાખનાર છે. અને એવી જ પ્રકૃતિનો આશ્રય લઈ અને એ બધા જીવન જીવે છે.
તો પહેલેથી વિચાર કરીએ તો ભગવાન કહેશે મોઘાશાહા. આ બધા કેવા છે તો કે મોઘાશા, એમની આશાઓ વ્યર્થ છે. આશાઓ વ્યર્થ છે એનો અર્થ ભગવાન અહીંયા જે કહેશે એનો અર્થ થાય સત્યને સમજ્યા વગર, પ્રભુના માર્ગે ચાલ્યા વગર જે કંઈ પણ આશા રાખવામાં આવશે એ આશા એમને વધારેમાં વધારે ક્યાં સુધી પહોંચાડી શકવાની છે. બહુ જ થોડું વિષયો પ્રાપ્ત કરાવી શકે, વિષયોની આશા, કેટલીક માન આદિની આશા. તો એ બધી આશાઓ પૂરી થાય, પરંતુ પૂરી થયા છતાં પણ આ બધી આશાઓ કેવી છે, વધારે ને વધારે ભૂખ્યા કરે એવી છે. જેમ કેટલીક વસ્તુ એવી હોય ને, તમે જેમ ખાતા જાઓ એમ વધારે ભૂખ લાગતી જાય. આમ તો ખાવાથી તો ભૂખ શાંત થવી જોઈએ, ખાવાની ઈચ્છા ઓછી થવી જોઈએ, પરંતુ કેટલીક આઈટમ એવી હોય કે એ પૂરી થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે. એની જાહેરાતમાં પણ એવું જ લખવામાં આવે કે એક વખત ચાલુ કરશો પછી સ્ટોપ નહીં કરી શકાય. તો બટાકાની વેફર ને આ બધી વસ્તુ કેવી છે, ખારી સિંગ ને બટાકાની વેફર એ જ્યાં જેટલું સામે પડ્યું હોય એ ખાલી થઈ જ જાય. તો એમાં અડધેથી અટકી શકાય નહીં કે બસ હવે તો પેટ ભરાઈ ગયું, એવું થતું નથી, બલકે જોઈને વધારે ને વધારે ખાતું જવાય છે. તો જે ક્ષુધા જે છે નિવૃત્તિ થવી જોઈએ, એ ક્ષુધા નિવૃત્તિ થતી નથી, બલકે જગતની સર્વ આશાઓ આ પ્રમાણેની જ છે. જેમ જેમ પૂરી કરવામાં આવે ભૌતિક જગતની આશાઓ, એમ એ વધારે ને વધારે વધતી જાય છે. ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. જે કંઈ પણ વિષયોની કામનાઓ જે છે એનો ઉપભોગ કરવાથી ક્યારેય પણ એ શાંત થતી નથી, બલકે જેમ જેમ એને પૂરી કરવામાં આવે એમ વધારે ને વધારે આશા ઉત્પન્ન થતી જાય છે. જો વિવેક રાખવામાં ન આવે, જો લક્ષ્ય ઈશ્વર તરફનું ન હોય અને એ જ માત્ર લક્ષ્ય રાખવામાં આવે તો એનો ક્યારેય પણ અંત આવતો નથી. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 નું 16, આ બધું ધીમે ધીમે વધતું જવું જોઈએ. એ પ્રમાણેની જ હંમેશા ઈચ્છાઓ થાય છે. માટે જ કહેવામાં આવે તૃષ્ણાવધિમ કો ગતઃ. તૃષ્ણાની અવધિને કોણે પામેલ છે, એટલે કે એની સીમાને કોઈએ પામેલ નથી. હંમેશા લોકો એ તૃષ્ણામાં ખેંચાતા જ રહેશે. આટલું જોઈએ, આનાથી વધારે, આટલું હોય તો સારું, હવે આટલું જોઈએ, અને એમ કરતા કરતા અનેક જન્મોના જન્મો બધા પૂરા થતા જાય છે. મહાત્માઓ કહેશે કે એવો તો કયો ભોગ છે મનુષ્ય માટે કે જે એને ભોગવેલો ના હોય. દરેક પ્રકારના જન્મ એણે ધારણ કરેલા છે, દરેક પ્રકારના ભોગ એણે ભોગવેલા છે, અને હજુ પણ જો એમાંથી ઉપરામ ન થાય તો પછી અંત ક્યારે આવવાનો છે? તો આ જે આશાઓ જે છે, પ્રેય માર્ગની જે આશાઓ જે છે, એનો અંત ક્યારેય પણ આવતો નથી. જ્યાં સુધી મનુષ્ય શ્રેય માર્ગ તરફ પ્રયાણ ન કરે, આત્મકલ્યાણના માર્ગે, ઈશ્વરના માર્ગે વળે નહીં, ત્યાં સુધી પ્રેય માર્ગની આશાઓ ક્યારેય પણ એ પૂર્ણ થતી નથી. અને આ બધી આશાઓ પૂર્ણ થાય તો પણ અંતે કેવું હોય છે, તેમાં આપણે કઠોપનિષદમાં જોયું હતું, એ શરાબીના 100 રૂપિયાના વકરા જેવું છે. દારૂ કેટલાનો વેચાણો તો કે 100 રૂપિયાનો વેચાણો, પણ હકીકતમાં ફરતું કેટલું રહ્યું? 1 જ રૂપિયો ફરતો રહ્યો. તો એવી રીતે આ પ્રેય માર્ગની આશાઓ જે છે એ બધી આશાઓ આના જેવી છે, બ્રહ્મમાં નાખનારી છે. થાય કે ઘણું બધું મળ્યું, ઘણું બધું પ્રાપ્ત કર્યું, પણ વિચાર કરે તો હાથમાં કંઈ ના આવ્યું હોય. સાચી સમૃદ્ધિ એ જ છે કે આપણે કેટલા આત્મનિર્ભર થયા, આપણે પોતાનામાં કેટલા કન્ટેન્ટ થઈને રહી શકીએ છીએ, એ જ આપણી સાચી સમૃદ્ધિ છે. બીજા ઉપરની પરાધીનતા, બીજા પાસેથી માગવાની વૃત્તિ, બીજા ઉપરનું જે અવલંબન જે છે એ કેટલું ઓછું થયું, એના ઉપર જ આપણી પ્રગતિનો આધાર છે, એ પ્રગતિનો માપદંડ છે. બલકે આ જે આશાઓ જે છે એ તો જાણે કે અવલંબન વધારે છે,
હજુ આટલું આવે તો હું સુખી થઉં, હજુ આટલું આવે તો હું સુખી થઉં, આટલું થયું તો પછી બસ. પણ એ બસ ક્યારેય પણ થતું નથી. એક બસ આવે ત્યાં તો બીજી બસની રાહ જોવાનું શરૂ થઈ જાય છે. તો એ લાઈન હંમેશા ચાલુ ને ચાલુ જ રહેશે. માટે ભગવાન કહેશે કે આવા લોકો કે જે માત્ર દેહને જ અહમ સમજીને રહેશે, ભગવાનને માત્ર શરીર રૂપે માને છે એટલું નહીં, પોતાને પણ શું માને છે? દેહ રૂપે જ માને છે. અને માટે દેહની માગણીઓ, ઇન્દ્રિયોની માગણીઓ પૂરી કરવામાં જ એ હંમેશા વ્યસ્ત રહેશે. એના માટેની જ એના અંતરમાં આશાઓ ઉત્પન્ન થાય છે. એ વોન્ટિંગ જે છે એ ક્યારેય પણ શાંત થતું નથી. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, એ હંમેશા ચાલ્યા કરે છે. તો ભગવાન કહેશે કે એવી બધી આશાઓ જે છે કેવી છે? મોઘાશા. એ આશાઓ પૂર્ણ કરવાથી અંતે કંઈ હાથમાં આવતું નથી. અને જ્યાં આશા જ વ્યર્થ હોય, ખોટી હોય, તો એના માટે જે કર્મ થયા કરે એ પણ કેવા રહેવાના? ખોટા જ રહેવાના. આશા વ્યર્થ છે અને આશાની પૂર્તિને અર્થે જે કંઈ પણ કર્મ કરવામાં આવે તો કર્મ પણ અંતે વ્યર્થ બની રહેશે. તો ઈશ્વરને સામે રાખ્યા વગર જે પણ કર્મ થાય છે એ કર્મ પણ ભગવાન કહેશે મોઘ, વ્યર્થ બની રહેશે. કારણ કે અંતે જે એવું કર્મ જે છે એ કર્મ સંસાર બંધનને દ્રઢ કરનાર છે. પ્રભુ પ્રીત્યર્થે, ઈશ્વર પ્રીતિને અર્થે જો કર્મ કરવામાં ન આવે તો એ કર્મ હંમેશા બંધનનું કારણ બને છે. કર્મણા બધ્યતે જંતુહુ. મનુષ્ય કર્મથી બંધાય છે. તો અવિવેક પૂર્ણ રીતે થતા કર્મ એના સંસાર બંધનને દ્રઢ બનાવે છે. માટે કર્મ પણ કેવું કહેવાય? મોઘ જ થયું કહેવાય. જરૂર મનુષ્યને જે કર્મ શક્તિ પ્રાપ્ત થયેલી છે એ કર્મ શક્તિનો એ ઉપયોગ કરી શકે પોતાના આત્મકલ્યાણને અર્થે, ઈશ્વરને અર્થે કર્મ કરે, કર્મયોગ ભાવના જીવનમાં ધારણ કરે તો એ જ કર્મ એના માટે મુક્તિનું સાધન બની રહે. ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિસાધકમ. આવું કર્મ જે ઈશ્વર અર્પણ ભાવનાથી કર્યું એ અંતરને શુદ્ધ કરી અને મુક્તિને માટે સહકારી સાધન બની જાય છે. તો એવું કર્મ સફળ કર્મ કહેવાય. જે કર્મ મને ભગવાનની નજીક લઈ જાય, મારા લક્ષ્યની નજીક લઈ જાય, જે મને કંઈક ડહાપણ પ્રદાન કરે, હું એમાંથી કંઈક શીખું, તે એવું કર્મ જે છે એ કર્મ કોઈક સફળ કર્મ કહેવાય. પરંતુ એ સિવાયના કર્મ જે છે ભગવાન કહેશે મોઘ કર્મ છે, વ્યર્થ કર્મ છે. કારણ કે એના દ્વારા મનુષ્ય જીવનમાં કોઈ ઉન્નતિ સાધી શકતો નથી. ભૌતિક ઉન્નતિ સાધે એક અલગ વસ્તુ છે, પણ ભગવાન અહીંયા ભૌતિક ઉન્નતિ માટે વાત નથી કરતા. ભગવાન સાધકોને દ્રષ્ટિમાં રાખી અને વાત કરે છે. માટે એ જે કર્મ કે જો મને આધ્યાત્મિક ઉન્નતિ ન કરાવે તો એ કેવા બની રહેશે? મોઘ કર્મ બની રહેશે, વ્યર્થ કર્મ બની રહેશે. અને આગળ કહેશે મોઘ જ્ઞાનાહ. એનું જ્ઞાન પણ કેવું છે? વ્યર્થ છે. કારણ કે જે વિપરીત આશાઓ ઉત્પન્ન કરે એ જ્ઞાન સાચું જ્ઞાન તો કહેવાય નહીં. ભગવાન અહીંયા આજે 3 બાબતો દર્શાવે છે: મોઘાશા, મોઘ કર્મ અને મોઘ જ્ઞાન. એ આપણને પ્રાપ્ત થયેલી 3 શક્તિઓના આધારે દર્શાવે છે: ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ. તો આ ત્રણેય ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી ભેટ છે: ઈચ્છા, કર્મ અને જ્ઞાન શક્તિ. ભગવાન કહે છે મનુષ્ય થઈ અને આ 3 શક્તિનો જો યોગ્ય દિશામાં ઉપયોગ ન કરે તો એ બધી વ્યર્થ જાય છે. અને આ 3ના આધારે જ એનું જીવન જે દિશા જે છે એ નક્કી થાય છે. એક નિયમ છે જાનાતિ, ઈચ્છતિ, કરોતિ. આ એક ક્રમ કહેવામાં આવે છે. જાનાતિ, ઈચ્છતિ, કરોતિ. એનો અર્થ
મૂળમાં છે જ્ઞાન. એ જ્ઞાનના આધારે ઈચ્છા થાય અને ઈચ્છા જ એને કર્મમાં પ્રવૃત્ત કરે છે. તો આ ક્રમ છે. જ્ઞાન શક્તિ, પછી ઈચ્છા શક્તિ અને પછી કર્મ શક્તિ. તો જાનાતી ઈચ્છતી કરોતી આ સામાન્ય નિયમ છે. પહેલા મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, જાણે છે, સમજે છે, અને જ્ઞાન પ્રાપ્ત થાય તો એના અંતરમાં પછી એને અનુરૂપ ઈચ્છા ઉત્પન્ન થાય. ઈચ્છા ઉત્પન્ન થાય તો એને પ્રાપ્ત કરવા માટે પછી કર્મ કરે છે. તો વ્યવહારમાં આપણે જોઈએ જ છીએ, એડવર્ટાઇઝમેન્ટથી શું થાય છે? બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ અવેલેબલ છે, આ અવેલેબલ છે, આ છે, આ છે, આ છે, તમારા જીવનને આનાથી આટલું સુવિધાપૂર્ણ બનાવી શકો છો, આવું થશે, આવું થશે. આ બધું જ્ઞાન આ એડવર્ટાઇઝમેન્ટથી પ્રાપ્ત થાય છે. તો એ બધી જાણકારી પ્રાપ્ત થઈ. પહેલા ખબર નહોતી, હવે ખબર પડી કે ઓ આવું કંઈક હવે ઉપલબ્ધ છે. તો જ્ઞાન પ્રાપ્ત થયું, જાણવામાં આવ્યું, પછી તરત જ શું થાય? આ મારી પાસે હોય તો સારું, બહુ સરળતા પડે, લાભ થાય. તો એ ઈચ્છા ઉત્પન્ન થઈ કે આ મારી પાસે હોય. અને એક વખત કીડો સળવડ્યો પછી તો શાંતિથી બેસાય નહીં, તરત જ કરોતી એ ધક્કો મારે છે. તો જાનાતી ઈચ્છતી કરોતી. હવે મૂળમાં જ્ઞાન જ શું છે? હું આ દેહ છું, હું દેહ છું, હું ઇન્દ્રિયાદિ છું, આ પ્રમાણેનું જ જ્ઞાન છે. તો એ જ્ઞાનને અનુરૂપ જ ઈચ્છાઓ થવાની અને ઈચ્છાને અનુરૂપ જ કર્મ થવાના છે. પરમ ભાવમ અજાનંત, ભગવાને આગળ કહી દીધું, પારમાર્થિક ભાવ અને સ્વરૂપને તો જાણતા નથી, માનુષીમ તનુમ જે છે એને જ જાણે છે. તો દેહમાં જ અહંભાવ છે અને પરિણામે એ જ્ઞાનના કારણે ઈચ્છાઓ પણ એને અનુરૂપ જ થવાની અને ઈચ્છાના પરિણામે કર્મ પણ એને અનુરૂપ થવાના. તો જગતમાં મોટાભાગના મનુષ્યો આ પ્રમાણેનું જ જ્ઞાન ધરાવે છે કે હું આ દેહવાળો છું, કે હું આ દેહ છું. એટલા માટે જ ઘણી બધી દુકાનો ચાલે છે, દેહને સજાવવા માટે, સરખો રાખવા માટે. મોટાભાગનું બધું ચાલે છે શેના આધારે? આ દેહમાં અહમ બુદ્ધિ છે, હું દેહ છું, એના પરિણામે આ બધું ચાલે છે. બધા બ્યુટી પાર્લર શેના કારણે ચાલે છે? હું આત્મ ચૈતન્ય છું એવું જ્ઞાન હોય તો ચાલે બ્યુટી પાર્લર? એ ચાલવાના નથી. પરંતુ હું આ દેહ છું અને દેહમાં પણ મહત્વનો ભાગ હું કોણ? એ જ હું છું. એટલે આપણે કહ્યું ને કે આપણા શરીરમાં આ જે આપણું મોઢું છે, મુખ છે, એને આપણે શું માનીએ છીએ? એ ડ્રોઈંગ રૂમ છે. એને બરાબર સજાવીને રાખવાનો. બાકીનું બધું કચરો પડ્યો હોય, આમ તેમ પડ્યું હોય તો વાંધો નહીં, પણ કોઈ આવે તો પહેલાં ક્યાં બેસવાના? ડ્રોઈંગ રૂમમાં બેસવાના. માટે એ સરખું કરી દેવાનું. ત્યાં જે બધા ઢગલા પડ્યા હોય બધા બેડરૂમમાં ખોસી દેવાના. એવું જ હોય છે ને. તો એ રીતે એ ડ્રોઈંગ રૂમને બરાબર રાખીએ. એવી રીતે આપણા શરીરમાં પણ આ જે ફેસ જે છે એ ડ્રોઈંગ રૂમ જેવો છે. કારણ કે આપણને ખબર છે કે પહેલાં જ્યારે આપણી સામે કોઈ જુએ તો શું જોવાના? એ જ જોવાના. મહેમાન આવે એ ડ્રોઈંગ રૂમમાં જ બેસવાના. પછી બહુ અંદર પેધી ગયેલા હોય તો અંદર ઘૂસી જાય, પણ બાકી તો એ ત્યાં બેઠા હોય. એવી જ રીતે શરીરમાં ફેસ જે છે એ ડ્રોઈંગ રૂમ જેવો આપણે માનીએ છીએ અને પરિણામે એ સૌથી સરસ રહેવો જોઈએ. બાકી બધું ચાલે, સ્નાન ના કરીએ તો ચાલે, પણ મોઢું તો ધોઈ લઈએ. બરાબર? કેમ? એ સાફ રહેવું જોઈએ, એ બરાબર હોવું જોઈએ. કારણ કે આખો આધાર શેના ઉપર છે? એના ઉપર જ છે. આખી ઇમેજ, ડ્રોઈંગ રૂમ કેવો છે એના ઉપર આખી ઇમેજ બધી બંધાતી હોય. એવી રીતે ફેસ કેવો છે એના ઉપર બધી ઇમેજ બંધાવાની. માટે ત્યાં બધું સરખું હોવું જોઈએ, બધું ફર્નિચર આમ લાઈનમાં હોવું જોઈએ. એના વગર બધી તકલીફ થવા લાગે. બરાબર આકાર હોવો જોઈએ, બરાબર દેખાવું જોઈએ. હે ને? ભાઈઓને એમ હોય, ભાઈઓને પણ હોય, એમના બ્યુટી પાર્લર હોય છે. કંઈ કંઈ બધા તમે સમજવું છે. પણ આજકાલ તો એમના બ્યુટી પાર્લર હોય છે.
એમને પણ બરાબર દેખાવાનું હોય, એ લોકો પણ બધું જ કરાવતા હોય છે. કેમ? કારણ કે એ કંઈ એવું નથી કે ભાઈઓ બધા હું સચ્ચિદાનંદ છું જાણે છે, એવું નથી. એમના માટે પણ એ જ છે, ફેસ મહત્વનો છે. માટે એના માટે બધું કરવામાં આવે છે કે પછી બધા વ્યાયામો થતા હોય તેના કારણે બધું માપસર હોવું જોઈએ. અહીંયા આટલા ઇંચ ને અહીંયા આટલા ઇંચ, અહીંયા આટલા ઇંચ, આ બધા 1-2 ઇંચ વધી ગયા તો ચિંતા થઈ જાય અને ફરી પાછા એને ઉતારવા માટે લાગી પડવાનું કે બરાબર હવે આવી કસરત કરીએ તો અહીંથી થોડું ઓછું થાય, હવે આવી કસરત કરીએ તો અહીંથી થોડું ઓછું થાય. તો રોજ ઉઠીને મેજરમેન્ટ, માપ લેવાનું, કેટલા ઇંચ વધ્યું કે ઓછું થયું કે શું થયું. વધે તો ચિંતા થઈ જાય અને ઓછું થયું તો હાશ કે મજા પડી જાય. એટલે જ કોઈ આપણને કહે ને, જેને પણ એવો ભ્રમ હોય કે બહુ જાડા છું, એને કોઈ કહે ને તમે બહુ પાતળા થઈ ગયા તો એટલું સુધિંગ લાગે. હા, જાણે અમૃત નીકળ્યું એવું લાગે, કેટલું સારું લાગે સાંભળવાનું કોઈ એવું કહે તો. આ બધું શા માટે થાય છે? કારણ કે દ્રષ્ટિ ક્યાં કેન્દ્રિત છે? શરીર ઉપર, દેહ ઉપર કેન્દ્રિત. માટે દેહની બધા જ પ્રકારની ચિંતા કરવી પડે છે. ક્યાંથી શું કેવી રીતે દેખાય છે, કેવી રીતે એને શું આપવું તો બરાબર રહે. જરૂર શરીર એ સાધન છે, એને સંભાળવાનું છે, એની ના નહીં. અધ્યાત્મ યાત્રા એ શરીર સાધનથી જ કરવાની છે. પણ સાધન રૂપે જ એને જોવાનું હોય. એને સ્વામી રૂપે જોવા લાગે તો જીવનમાં ગડબડ થવા લાગે. તો ભગવાન અહીંયા જે વાત કરે છે કોની? તો કે એમનો દેહ સાધન નથી રહ્યો, પણ એ દેહ જ સાધ્ય થઈ ગયેલો છે. જે કંઈ પણ કરવું દેહને સામે રાખીને. તો જ્ઞાનમાં જ જ્યાં ગડબડ હોય, તો જ્ઞાન ગડબડ હોય તો એના પછી એના દ્વારા થતી ઈચ્છા જે છે એમાં પણ ગડબડ હોય જ, કે ઈચ્છા પણ ખોટી પડે, એ વ્યર્થ ઈચ્છા થઈ જાય. અને ઈચ્છા જ્યારે યોગ્ય ન હોય તો એના માટે જે કર્મ થશે એ પણ કેવું થશે? એ પણ વ્યર્થ જશે. તો જ્ઞાન વ્યર્થ, ઈચ્છા વ્યર્થ, કર્મ પણ વ્યર્થ. હવે જ્યારે જ્ઞાન, ઈચ્છા, કર્મ બધું વ્યર્થ હોય તો જીવન કંઈ સાર્થક થોડું થાય? કારણ કે જીવન તો આનાથી જ ભરેલું છે. તો જ્ઞાન, ઈચ્છા, કર્મ જો વ્યર્થ હોય, વિપરીત હોય, મોઘ હોય, ખોટા હોય તો જીવન પણ કેવું જાય છે? જીવન પણ નિષ્ફળ બની રહેશે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો એ જીવન સાફલ્ય થતું નથી, બલકે નિષ્ફળ જ બની રહેશે. તો ભગવાન કહેશે કે આ પ્રમાણે એ લોકો વિચેતસઃ એમની ચિત્ત વિવેક જે છે વિપરીત થઈ ગયેલો છે. જે રીતે ચેતસ કામ કરવું જોઈએ, વિવેક કામ કરવો જોઈએ, એના કરતાં વિપરીત દિશામાં વિવેક કામ કરવા લાગ્યો અને પરિણામે જીવન આ પ્રમાણે થઈ ગયેલું છે. અને આ પ્રમાણેનું જીવન જીવતા જીવતા જ અંતે ક્યાં પહોંચે છે? તો કે રાક્ષસી આસુરી સ્વભાવને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન 16મા અધ્યાયમાં વિસ્તારથી નિરૂપણ કરે છે કે આસુરી સ્વભાવ કેવો હોય, રાક્ષસી આસુરી સંપત્તિ કેવી હોય. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતાઃ. આ બધાને એ આશ્રિત છે. અહંકારને, કામ, ક્રોધ, બલ કે મદ, માત્સર્ય આ બધાને આશ્રિત છે. તો એવા પ્રકારનું જીવન થઈ જાય છે. આ જ જ્ઞાન, ઈચ્છા, કર્મના પરિણામે એમાં હરીફાઈમાં, કોમ્પિટિશનમાં આવી જાય. આના કરતાં હું આગળ વધી જાઉં, આ પાછળ રહી ગયો, હું પાછળ રહી ગયો, અને પરિણામે જીવન એમાં ને એમાં જ સમાપ્ત થઈ જાય છે. તો 16મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ લોકો શું વિચારતા હોય છે? તો કે આટલું તો મેં પ્રાપ્ત કરી લીધું, હજુ આટલું હું પ્રાપ્ત કરીશ અને પછી હું આવો થઈ જઈશ. તો શેખ ચલ્લીની જેમ બધું મનોરાજ્ય ચાલતું હોય છે. આટલાને મેં હણી નાખ્યા, હજુ આટલાને હું હણી નાખીશ. તો આ બધા વિચારો એ આસુરી સંપત્તિ છે, રાક્ષસી સંપત્તિ છે. ભગવાન કહે છે આ બધા અંતે જ્યાં સુધી સત્યને ન સમજે, ઈશ્વરના પથે ન ચાલે, અધ્યાત્મના પથે ન ચાલે, તો આ બધા અંતે રાક્ષસી ભાવને, આસુરી ભાવને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા ભગવાને આવા રાક્ષસી આસુરી ભાવને પ્રાપ્ત થનારાની વાત કરી. હવે એનાથી તદ્દન વિપરીત મહાત્મા, ભક્ત એ કેવા હોય એની ભગવાન આગળ વાત કરે છે, જેને પછી જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ